ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને આજની એકાદશીના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ ચૈત્ર મહિનાની કામદા એકાદશીની કથા સાંભળીશું. સાથે જ આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આ વ્રતનો શું મહિમા છે તે પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો સૌપ્રથમ આપણે એકાદશી વ્રતની કથા સાંભળીએ. એ પછી આ વ્રતનો મહિમા સાંભળીશું, વિધિ જાણીશું અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ વાત કરીશું. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. અતઃ ચૈત્ર સુધી કામદા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, આપને નમસ્કાર કરું છું. ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે તે મને કહો. શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલી છે તે એક ચિત્ત થઈને સાંભળો. દિલીપ રાજાએ પૂછ્યું કે હે ભગવાન, ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે, કયા દેવ છે, તે મને સાંભળવાની ઈચ્છા કરું છું, કૃપા કરીને કહો. વશિષ્ઠ ઋષિ બોલ્યા કે હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે. પાપનો નાશ કરનારી અને પુત્ર આપનારી આ એકાદશીની કથા સાંભળો. પૂર્વે રત્નો અને સુવર્ણ વડે સુશોભિત એવી ભોગાવતીપુરીમાં પુંડરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ તેની સેવા કરતી. તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતા હતા. પરસ્પર પ્રીતિવાળા તેમજ કામાસક્ત હતા. એક વખત પુંડરીક સર્વ નાગો સાથે સભામાં બેઠા હતા. તેમાં લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો, પણ પોતાની પ્રિય લલિતાનું સ્મરણ થતાં ગાયનમાં ભૂલ પડવા માંડી અને આ થયેલ ભૂલ કરકોટક નાગે પુંડરીક રાજાને કહી દીધી. તેથી પુંડરીકે કોપાયમાન થઈ કામાતુર લલિત ગંધર્વને શાપ આપ્યો કે હે દુષ્ટ, તું રાક્ષસ છે, કારણ કે ગાતા ગાતા પણ તું સ્ત્રીને વશ થઈ ગયો છે. આ રીતે લલિત ગંધર્વ રાક્ષસ રૂપ થયો. તે ભયંકર અને લાંબા હાથવાળો હતો. ગુફા જેવું મુખ હતું. ચંદ્ર અને સૂર્યના જેવા નેત્રો હતા. પર્વત જેવી ડોક હતી અને શરીર 8 જોજન લાંબુ હતું. પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતા ઘણી દુઃખી થઈ અને પતિ સાથે ઘોર વનમાં ગઈ. કદરૂપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોર વનમાં ભમ્યા કરતો હતો. તેની પત્ની લલિતા પણ ઘોર વનમાં ભટકતી અને રોતી હતી. એવી રીતે ફરતા ફરતા બંને વિંધ્ય પર્વતના શિખર પર ગયા અને તે શિખર ઉપર ઋષ્યશૃંગ નામના મુનિનો આશ્રમ હતો. ત્યાં જઈ લલિતા મુનિને પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી. ઋષિ બોલ્યા કે હે ભદ્ર, તું કોણ છો, કોની પુત્રી છો અને અહીં શા માટે આવી છો? મારી પાસે સાચી વાત કહે. લલિતા બોલી કે હે મહારાજ, હું મહાત્મા વીરધનવા ગંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે અને આપની પાસે પતિના દુઃખ માટે આવી છું. મારો પતિ સાપના દોષથી દુરાચારી રાક્ષસ થયો છે. કોઈ ઉપાય બતાવો કે જેથી મારો પતિ રાક્ષસપણાથી મુક્ત થાય. ઋષિ બોલ્યા કે હે સ્ત્રી, હે ભદ્રે, આજ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે અને સર્વ મનોકામના પૂર્ણ કરનારી છે. મારા કહેવા પ્રમાણે તું વ્રત કર અને તેનું પુણ્ય તારા પતિને આપ. આથી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો અને 12ને દિવસે મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તે પુણ્યના પ્રભાવથી પિશાચપણું, રાક્ષસપણું છૂટી જાઓ. આમ લલિતાના કહેવાથી લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે નિષ્પાપ બની અલૌકિક શરીર વાળો થઈ રત્નો વડે શોભતો ગંધર્વ થઈને ઊભો રહ્યો. તે જોઈ પતિ પત્ની બંને પ્રસન્ન થયા અને પછી એકાદશી વ્રતના પ્રભાવથી બંને વિમાનમાં બેસી વિહાર કરવા લાગ્યા. હે રાજન, લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાદી દોષોને દૂર કરનારી ને પિશાચપણાને નાશ કરનારી આ કામદા એકાદશીની કથા તમારી આગળ કહી. આ કથા સાંભળવાથી
વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે વારાહ પુરાણમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે. તો ભગવાનને આપણે ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, ભાવપૂર્વક આપનું પૂજન કરે છે અને અમારી સાથે આ વિડીયો જુએ છે, સાંભળે છે અને એકાદશીનો સત્સંગ કરે છે, તેને ભગવાન આ વ્રતનું ફળ પ્રદાન કરે, સુખ સંપત્તિ આપે અને આ જીવનમાં તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય જ, પરંતુ તેને આપના દર્શન કરવા મળે અને મૃત્યુ પછી પણ આપનું ધામ મળી જાય. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશી. કામદા શબ્દનો અર્થ જ થાય છે કે કામના પૂર્ણ કરનારી, ઈચ્છાઓ પૂર્ણ કરનારી. આપણી પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભાવપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે, ભગવાનનું વિધિવત પૂજન કરે છે, તુલસી પત્ર ચડાવે છે, ભગવાનની આરતી કરે છે અને ભાવપૂર્વક તેમના નામનું સ્મરણ કરે છે, તે વ્યક્તિની એકાદશીના ફળ સ્વરૂપે સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલી ભૂલો પણ ભગવાન માફ કરે છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ કે ભૂતકાળની ભૂલોના પસ્તાવામાં જીવતી હોય તો આ વ્રત તેને નવી શરૂઆત કરવાની શક્તિ આપે છે. શાસ્ત્રો મુજબ કામદા એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને વાજપેયી યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી આર્થિક તંગીનો સામનો પણ કરવો પડતો નથી. આપણા કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થાય છે અને જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, સુખી દાંપત્ય જીવનની ઈચ્છા હોય કે પછી જે કોઈ ઈચ્છા હોય, ત્યાં વ્રતના પુણ્ય પ્રભાવથી, પુણ્ય ફળથી પૂર્ણ થાય છે. તો આ એકાદશીનું વ્રત 3 રીતે કરી શકાય છે: નિર્જળા વ્રત, સજળ વ્રત અને ફળાહાર વ્રત. નિર્જળા વ્રત એટલે કે પાણી પીધા વગરનું વ્રત. બીજું છે સજળ વ્રત કે જેમાં માત્ર પાણી અથવા તો પ્રવાહી જ્યુસ, દૂધ, ચા, કોફી એ લઈ શકાય. અને ત્રીજું છે ફળાહાર અથવા તો ફરાળ કે જેમાં ફળ, દૂધ અને ફરાળી વસ્તુઓ લઈ શકાય છે. અને મોટાભાગના લોકો ફરાળ કે ફળાહાર લઈને જ એકાદશીનું વ્રત કરતા હોય છે. આ સિવાય ગર્ભવતી સ્ત્રી હોય, નાના બાળકો હોય કે મોટી વયના વૃદ્ધો હોય, તે લોકો આ રીતે પણ વ્રત ન કરે તો એક ટાઈમ ભોજન લઈ શકે છે કે જેમાં લસણ, ડુંગળી અને ચોખાનું સેવન કરવું નહીં. તો હવે એકાદશી વ્રત ઘણા લોકો દસમની સૂર્યાસ્તથી કરે છે અને ઘણા લોકો સૂર્યોદયથી પણ કરે છે. દસમની સાંજથી એકાદશીનું વ્રત કરતા હોય તેણે તે દિવસે રાત્રે જમવું નહીં, માત્ર ફળાહાર લેવું કે પછી દૂધ લેવું અને બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને તેમની પાસે એકાદશી વ્રતની રજા લઈને ભગવાન સમક્ષ હાથમાં જળ રાખીને અથવા તો ચમચીમાં જળ રાખીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો અને સંકલ્પ લીધા પછી તે જળ ભગવાનના ચરણોમાં મૂકી દેવાનું. એ પછી ભગવાનની વિધિવત પૂજા કરવાની. જો મૂર્તિ હોય તો તેને ગંગાજળ, શુદ્ધ જળ કે પછી પંચામૃતથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવા અને જો ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને પીળા રંગનું કપડું પહેરાવીને તેમની સમક્ષ ધૂપ દીવો કરવો. ભગવાનના ચરણોમાં તુલસી પત્ર મૂકવાના, ભગવાનને ભોગ લગાવવાનો. ફળ ફ્રૂટ ધરાવી શકાય, દૂધની વાનગી ધરાવી શકાય, કોઈ મીઠાઈ ધરાવી શકાય, સૂકો મેવો ધરાવી શકાય કે પછી આપણી પાસે જે પણ કાંઈ હોય જે ભગવાનને આપણે ભાવપૂર્વક ધરી શકીએ તે ભગવાનને પ્રસાદમાં ધરાવી શકાય છે. પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે ભગવાનને આપણે જે પણ કાંઈ ધરાવીએ તેમાં તુલસી પાન અવશ્ય મૂકવાનું. એ પછી ત્યાં બેસીને ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો કે પછી બીજો કોઈ પણ ભગવાનનો પાઠ આપની રીતે કરી શકો છો. યમનાષ્ટકનો પાઠ પણ કરી શકાય છે અને એકાદશી વ્રતની કથા પણ સાંભળવી. એ પછી ભગવાનની આરતી કરી પૂજા સંપન્ન કરીને આખો દિવસ જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત રાખવાનું અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના. આજનો આખો દિવસ શક્ય હોય તેટલો ભગવાનને સમર્પિત કરવાનો, એટલે કે ભગવાન સમક્ષ બેસીને અથવા તો આપણું કામ કરતા હોય ત્યારે ભગવાનના નામનો જાપ કરવાનો. બીજું કાંઈ આવડે ન આવડે તો શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય પણ બોલી શકાય.
ભગવાને આપણને જે પણ કાંઈ આપ્યું છે તેમાંથી યથાશક્તિ આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદ લોકોને અન્ન વસ્ત્રનું દાન કરવું. આજે સાંજે તુલસી ક્યારે દીવો કરવો એટલે કે તુલસી ક્યારે દીપદાન કરવું. મંદિરમાં પણ દીપદાન કરી શકાય કે પછી પવિત્ર નદીમાં પણ દીપદાન કરી શકાય છે. આજના દિવસે નિંદા કરવી નહીં, ખોટું બોલવું નહીં, લસણ ડુંગળી અને માંસાહાર ભોજન લેવું નહીં, ચોખા ખાવા નહીં, તેમજ ગુસ્સો કરવો નહીં, કોઈનું અપમાન કરવું ન જોઈએ. કેમ કે આજના દિવસે આપણે જે પણ કંઈ પુણ્ય કરીએ છીએ તેનું બમણું ફળ તો મળે જ છે, પરંતુ જો આપણે આજના દિવસે કોઈ પાપ કરીએ છીએ તો તેનું પણ ફળ આપણને વધારે ભોગવવું પડે છે. એટલા માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે સમય મળે ત્યારે ઘર આસપાસ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ. જો ત્યાં બહેનો સત્સંગ કરતા હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવું જોઈએ. કીર્તન ભજન ન આવડે તો તેમની સાથે બેસીને સાંભળવા પણ જોઈએ, કે જેથી કરીને આપણો એકાદશીનો સત્સંગ પણ થઈ જાય છે. અને જો આપણે મંદિરે જઈ શકીએ તેમ ન હોય તો ઘરે જ ભગવાન સમક્ષ બેસીને આપણી પોતાની રીતે પણ કીર્તન કરી શકીએ છીએ. અને અત્યારે તો ટીવી મોબાઈલનો યુગ આવી ગયો છે કે જેમાં આપને અનેક એવા સત્સંગ ભજન કીર્તન મળી જાય, ભગવાનની કથા સાંભળવા મળી જાય. તો જેટલો પણ સમય મળે એટલી વખત ભગવાનનું નામ લેવું જોઈએ અને સાંભળવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર સુધી કામદા એકાદશીનો મહિમા, વ્રતની વિધિ અને કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે. તો જો આપ પણ આપની મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોય તો આજે ભગવાનનું ભક્તિભાવપૂર્વક પૂજન કરજો, વ્રત કરજો, અને વ્રત ન થાય તો વ્રતની કથા સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.